ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સવારમાં નવા વ્લોગમાં સ્વાગત છે. કાલનો વિડીયો તમે જોઈને આવ્યા છો કે અત્યારે આપણે છે ને વાતાવરણ ચેન્જ થઈ ગયું છે અને કમોસમી વરસાદનું વાવાઝોડું આવી ગયું છે. અને અમારે જો સુરેશભાઈ એવી ગાડી કાઢે છે. કઈ બાજુ જવાનું? વડલીમાં. હા, વડલીમાં જ્યાં કે ગાળાને આપણે ઉડી ગયું છે એ બધું અત્યારે વીખવાનું શરૂ કરવાનું છે. તો ભાઈ અત્યારમાં છે ને 2 ગાડી લઈને પહોંચી ગયા છે મંદિરે. હવે છે ને તમને આનો સીન બતાવું છે ને, કન્ટિન્યુ બનાવી ગયો. આનો સીન તમને બતાવું કઈ રીતનો સીન છે ને. જો આ રીતનો છે, કાંઈક જોઈ શકો તમે. જો ઓહ, કાંઈ એટલે કાંઈ વસ્તુ હાજી નથી રહી. આ જો ટ્રસ્ટ બધું. જો આ એન્ટ્રી ગેટ, મેન એન્ટ્રી ગેટ. અને આ છે ડૂમ, જમણવારનો ડૂમ હતો ને એ ઊંધો પડીને ભાંગી ગયો છે. અને મેન રૂમ હતો ને જે આપણે માંડવાનો એ પડી ગયો છે. અને આ સાઈડ જો આપણા ગાળા બધા આ બધા કાંઈ એટલે કાંઈ વસ્તુ નહીં થાય છે. કાપડ બધા તોડી નાખ્યા છે. અને આપણે જો આ એક ગાડી આવડ્યા અને એક આપણે આ ગાડી, 2 ગાડી લઈને પહોંચી ગયા છીએ અત્યારમાં મંદિરે. ચાલો કન્ટિન્યુ બનાવી જાય. જે આગળનું બધું તમને લાઈવ સીન દેખાડો કઈ રીતનું બધું પડ્યું છે, શું હતું. આ ગાળાનું ટેબલ ટેસ બેસ બધું ઊંધું નાખી દીધું. જો હા, જો સભાઈ છે ને આવી હાલત થઈ કાંક આવી હાલત થઈ ગઈ. શું કરવું કયો? લો થોડો એ જ ભાઈ છે, કાંઈ નથી રહ્યું. તૂટશે નહીં, હલવાઈ ગયું ઉપરથી. નહીં તૂટે, વાગી જાય છે. હા, આવી રીતે બધું ભેગું કરવાનું છે. તોડીને બધું ભેગું કરવાનું છે. અને જે આ છે ને ડૂમ તમને બતાવવા મેન હોલ છે. જો આ રીતનું કાંક થઈ ગયું. જો આ ડૂમ છે. જો બધું ભાંગી ગયું છે. આ ભાંગીને બધું નોખું પડી ગયું છે. મેન મંદિર બસ જાય ત્યાં કઈ રીતની હાલત થઈ, ત્યાં બધું પડી જ ગયું. જો કે આ બધું જો વેર વિખેર થઈ ગયું છે, કઈ વસ્તુ હાજી નથી રહી. તો ભાઈ જો આ છે ને બધી એન્ટ્રી હતી એટલે બધું વિખીને ઢગલો કરી દીધું છે. કેમ કે હાલ સાઈડનો રસ્તો ખુલ્લો કરવો ને, અત્યારમાં આ બધું સાફ સફાઈ ચાલુ છે. તો આપણે છે ને આપણો સામાન બધો ખોલવા આવ્યા છીએ. કેમ કે ખોલીને ઘરે જવા જઈએ, માંડવા રહ્યો છે બંધ. હવે માંડવો થાય એમ નથી. આપણે મંદિર મોર 2-4 ગાળા નાખ્યા હતા ને એની હાલત તમને દેખાડું. આ છે મંદિર મોરની હાલત. જો આ આપણે ગાળા નાખ્યા હતા, આવું કંઈ નાખ્યું બધું. જો અને અહીંયા છે ને 56 ભોગની તૈયારી હાલતી હતી. આ સ્ટેજ રહ્યું ને, આ સ્ટેજમાં 56 ભોગ ધરવાના હતા માતાજીને. આ ડોમ જો કાંઈક આ રીતનો પડી ગયો છે અંદરથી. જો તમને અંદર જઈને બતાવું. હવે તો કાંઈ પડે એવું નથી લાગતું. અંદરથી આવી રીતની હાલત થઈ ગઈ છે. જ્યાં પડ્યું હોય કંઈ ભરોસો નહીં. હું તો હેઠે આવી જાઉં. સાઉન્ડવાળાનું બધું પલ્લી ગયું છે. અને આપણે છે ને હવે કામ શરૂ કરી દઈએ ને કે આપણે કાંઈ ભેગું નહીં થાય. હજી એક પછી ઓર્ડર છે માતાજીને માંડવાનું, તો એની તૈયારી કરી. આ માંડવા બંધ રહ્યો છે. નુકસાન એટલું થયું છે ને કાંઈ વાત જ નહીં. બધું વેર વિખેર કરી નાખ્યું, તોડી ફોડી નાખ્યું. જો સાઉન્ડવાળાના સ્પીકર પડી ગયા છે. અને આ ગાડી એની સામે ડટાઈ ગઈ છે, ડૂમ નીચે આવી ગઈ છે. ગાડી જો ડૂમ હેઠે આવી ગઈ છે. આપણી ગાડી આપણે ટાઈમે બહાર કાઢી લીધી એટલે સેફ રહી ગઈ છે, કાંઈ વાંધો નહીં થાય. કારણ કે આપણે ગાડી મંડપ નીચે જતી પણ આપણે બહાર કાઢીને એકવાર મૂકી દીધી. અને હવે છે ને આપણું કામ ધીમે ધીમે શરૂ કરી દઈએ ને નહીં કાંઈ ભેગું થાય. એટલે આ લોખંડ બધું વાળી દીધું હતું. આ રીતનું બધું છે ને મતલબમાં બધું પૂરું જ થઈ ગયું. કાંઈ વસ્તુ હાજર રહી જ નથી. અત્યારે અમે 8 થી 10 જણાની ટીમ આઈકણ આવી ગઈ છે અમારે કામ કરવા માટે. વસ્તુ બધું ખોલીને ભેગું કરવાનું છે. ભેગું કરીને ઘરે પુગાડશે. મેન ડૂમ હતો એ પડી ગયો. હવે કામ શરૂ કરી દઈએ. હાલો શરૂ કરી દો. હાલો બધું મોઢો ખોલો. હાલો બધું મોઢો ખોલવા અને ભેગું કરી ગાડીમાં ઢગલો કરો. ઉપર ગયું આ બધું છે ને નમી ગયું. કાંઈ વસ્તુ હાજી રહે જ નથી. પડી જ ગયું. આડો ઓલું જેમ આવે એમ બધું પડી ગયું છે. અને તમે જે પહેલાંના વિડીયો જોયો છે ને એમાં દેખાય છે કઈ રીતનું બધું પડ્યું છે. ન જવાય તો ઇન્સ્ટા અને ફેસબુકમાં આપણો વિડીયો અપલોડ કરેલો છે, જોતા બધા.
ગાડી આપણે કાપડની ભરાઈ ગઈ છે જો આ છે ને આ બધો વેસ્ટ માલ છે આ માલ કાંઈ એટલે કાંઈ હાથો નથી રહ્યો બધું તોડ નાખ્યો છે જો આખી ગાડી તોડેલી માલની પીધી દીધી છે હવે આ ગાડી વહી જાય ખાલી કરવા અને આપણે છે ને હવે આ બધી ખોલવા માંડવી હાલો ઉપાડો જવા દે હાલો હાલો હાલવા દો આ રીતનું બધું છે ભાઈ જો શું કરવું બપોરના 12 વાગ્યા છે ને આપણે છે ને બધું વેર વિખર હતો બધું થોડો ઘણો હકેલો કરી લીધો છે અને આ ડૂમ જવા આમના દિવસ આ ડૂમ છે ને હવે અઠવાડિયે નીકળશે કેમ કે બધું વેલ્ડિંગ મારેલા ને તૂટી જ ગયું વેલ્ડિંગ એટલે કાપી કાપીને કાઢવું પડશે ને આપણે છે ને હવે જે સોલના ગાળા કર્યા હતા ને એ ખોલવા જવાનું છે તમારા ઘોડીએ જો આવી હોકારો ન કરે તો મેલવી કાંઈ કઈ કરે બહાર ચૂડેલું પૂજી હોય ને એ તો ઘડે કાવીને બધા આટો મારી લઈ જાય પણ અસલ હોનર મુખી નો ભરોસો હોય એની જગ્યા માથે બેઠા હોય અને જો આવે નહીં ને તો એ મેલડી નહીં કોઈ ડાકણું કહેવાય ભા એમાં કર્યા રાખીને આવે ને તો ઈ માને કોઈથી દીવો ન કરાય ભલામણા હે પણ એક રાવણદેવ નો દીકરો ભગવો ભેખ યાદ કરે અને હાથમાં પાતાળે હુઈ ગઈ હોય અને જો આજુ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બધો સામાન ભરાઈ ગયો છે જાળીને હવાની રીતે બધું ખોલીને જાય છે પણ આ ડૂમ વાળાનું કાંઈ નક્કી નહીં હોય ક્યારે ખોલે ને આપણો સામાન બધો ખોલી ગયો છે એટલી માહિતી આપણે બધો સામાન છે ને ઘરે હારી લીધો છે અને થોડો ઘણો સામાન જે ડૂમ નીચે આવી ગયો છે ને એ બધું રહી ગયું છે કોઈ ટેબલ છે કાર્પેટું આખી આમ થોડો ઘણું નાના મોટી વસ્તુ ગાડલા ને એ બધું રહી ગયું છે એ હવે જ્યારે ડૂમ ઊભો થાય ને પછી નીકળશે કે આવું નીકળશે નહીં અને આમ જોવો ને તો બહુ દાદા નુકસાન થયું છે પણ વાંધો નહીં હાલ્યા રાખે અને આપણે છે ને અત્યારે બીજો માંડવાનો ઓર્ડર છે તો જો ન્યા કામ ચાલુ કરી દીધું છે જ્યાં ઠેઠ બધી એન્ટ્રી આવશે આમાં બધી અંદર ગાળા હોય છે જે ટ્રસ પીડ્યું છે આ ગાડી એક ટ્રસની ભરી છે અને આખા વંડામ ગાળા આવે છે જો કમસે કમ 100 ગાળા આવે છે ને હવે જો એ વાવડમાં આવે ને તો સારું કારણ કે હવે જો વાવડમાં આવી જાય છે ને એકવાર એટલે હવે કાંઈ વસ્તુ હાજી નહીં એકવાર આવી ગયા ને એકવાર આવશે એટલે પછી પૂરું બધું કાંઈ વસ્તુ હાજી નથી લેવાની હવે